એલી ભૂતરી દશામાં વયા જાહે તો કેવું સૂનું સૂનું ઘર લાગશે કા એલી? મને તો ગમતું જ નથી એલી, હાવ ઘરમાં અંધકાર છવાઈ ગયો એવું લાગે છે. દશામાં હતા તો કેટલી ઘરમાં રોનક હતી. દશામાં વયા જાહે હવે આપણે મૂકીને 10-10 દિવસની માયા લગાડી, પૂજા અર્ચના કરી, રોજ હાંજ સવાર દીવાબત્તી કરી, દશામાના નામ લઈ. હવે દશામાં આપણે મૂકીને વયા જાહે, કેવું સૂનું સૂનું ઘર લાગશે. હા એલી મને તો બહુ દુઃખ થાય છે, મને તો રોવું આવે છે એલી દશામાં વયા જવાના છે. આજે આપણે પધરાવા જવાના છે દશામાને. ગમતુંય નથી કાંઈ, ઘરમાંય નથી ગમતું, હાવ સૂનું સૂનું થઈ ગયું બધું. હે રે જો રોકાજો દશામાં વળી રે લોલ, રે જો રોકાજો દશામાં વળી રે લોલ, માયા લગાડી ચાલ્યા જાવ છો, રે જો રોકાજો દશામાં વળી રે લોલ. માડી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હે માડી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હે સમરી તો તરત હાજર થાજો, દશામાં યમને ભૂલી ના જાજો. હે સમરી તો તરત હાજર થાજો, દશામાં યમને ભૂલી ના જાજો. કેવો સમી લાગે દશામાં તમારી વિદાયું. કેવો સમી લાગે દશામાં તમારી વિદાયું. કે માયા લગાડી અમને છોડીને ના જવાય, દશામાં રોકાઈ જાવ. કે વસમી લાગે દશામાં તમારી વિદાયું. એટલે ભૂતરી જો તળાવ આવી ગયું, મને તો બહુ દુઃખ થાય છે. આ તળાવને જોઈને એમ થાય છે દશામાં વયા જાહે હવે. હા માસી, દુઃખ તો ઘણુંય થાય છે, પણ આપણે દશામાનું વિસર્જન હસતા મોઢે કરવાનું છે. સાચી વાત હો ભૂતળી તારી. દશામાનું વિસર્જન કરતી વખતે ક્યારેય દુઃખ નહીં લગાડવાનું, કારણ કે દશામાં આપણા ભેગા રહ્યા 10 દિવસ. આપણે દશામાની પૂજા કરી, દશામાને 10 દિવસ આપણે સેવા આપણાથી થાય એવી કરી. હવે દશામાને આપણે હસતા મોઢે વિદાય કરવા જોઈએ, કારણ કે દશામાં આવતા વર્ષે પાછા વેલા વેલા આવો. હે દશામાં, સુખ દુઃખમાં બધે તમે 10 દિવસ સુધી અમારા ભેગા રહ્યા, તમારા આશીર્વાદ અમને આપ્યા, અમને તમારી સેવા કરવાની મોકો આપ્યો. હવે દશામાને આપણે હસતા મોઢે વિદાય કરવાની, તેથી કરીને દશામાં આવતા વર્ષે વેલા વેલા આવે. જય દશામાં. હે દશામાં, ભૂલ ચૂક થઈ હોય તો અમને માફ કરજો, અને આવતા વર્ષે વેલા વેલા પધારજો માં, રક્ષા કરજો સૌની. જય દશામાં, જય દશામાં, જય 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 દશામાં.